નમસ્કાર. જિગ્નેશ મેવાણીને લાગી લોટરી. ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠું કરવા બનાવાયો નવો પ્લાન. મેવાણીને સોંપાઈ મોટી જવાબદારી. ચૂંટણી પહેલા જાહેર થયા પૂર્વે ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારને 2 મહિનાનો સમય આપવાનું નક્કી કરાયું છે. સિંગલ નામોને પહેલાથી જ ચૂંટણી લડવા તૈયારી કરવા કહી દેવાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આગામી સામાન્ય ચૂંટણીઓ માટે કલેક્ટર આધારિત સ્ક્રીનિંગ સમિતિઓની પણ રચના કરી છે. આ માટે પાર્ટીઓએ દેશને 5 ક્લસ્ટરમાં વહેંચી દીધો છે. રજની પટેલે આ ઝોનમાં સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. કૃષ્ણા અલ્લાવરુ અને પરગટસિંહની સદસ્ય તરીકે નિમણૂક કરાઈ છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને દક્ષિણના રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીમાં સ્થાન મળ્યું છે. મધુસૂદન મિસ્ત્રીને મહારાષ્ટ્ર, ગોવા સહિતના સમૂહની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે. કેજરીવાલ 8 જાન્યુઆરીએ રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળશે. ચૈતર વસાવાને મળી બંને નેતાઓ દિલ્હી જવા રવાના થશે. ધન્યવાદ. જય હિન્દ.